ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ, જય મુરલીધર. મિત્રો, હવે આપણે પહેલાં તો અરજી રિપોર્ટ કરીએ અને આ મહામાયામાં ભાગ લેનાર વ્યક્તિ કોણ છે. ખેડૂતનો કોઈ પણ હે ને કૃષિ મંત્રી કે ગમે તે હે એની મુલાકાત કરીએ કોઈ પણ સંજોગે કે ભાઈ આ રીતે કેમ થાય, બરાબર. સબસિડી ફલાણું ઢીકડું પૂછડું 6,000 રૂપિયા 12 મહિને ચોકલેટ દઈ દેવાની, 1,00,000 2 લાખનો માલ મફત લઈ જવાનો, 20,000ની સબસિડી દે તો 2 લાખનો માલ મફત જાય. આવું હાલે નહીં કોઈ સંજોગે. મિત્રો ધ્યાનથી સાંભળજો. આ જે લોચા લાપસી હાલે ને એમાંથી બહાર નીકળવાનું છે. આગળ વાત કરી કે ખેડૂતને કોઈ પણ માલ હોય તો 20 કિલોમાં દર વર્ષે 10% વધે, ગમે એમ કરે સરકાર. અને ભાજપની સરકાર છે અત્યારે હિન્દુસ્તાન આખામાં, જોઉં તો ખરા, લીલા લહેર. અને ભાજપને લાવનારા જ ખેડૂત છે, પબ્લિક. અને પબ્લિક છે એ જ ખેડૂત છે. પણ કોઈ પણ સંજોગે આપણે ભાજપ પાસેથી ભાવ વધારે લેવાનો થાય જ છે, કોઈ પણ સંજોગે. એની કે અમને દુનિયાની હારે રાખો, ખેડૂતને હું એવો ગુનો કર્યો એટલે ભાવ એને આપતા નથી. કોઈ પણ સંજોગે આપણે સરકાર પાસેથી ભાવ વધારે લેવાનો થાય છે. દર વર્ષે 20 કિલોના 10% વધારીને આપો કોઈ પણ સંજોગે. જય દ્વારકાધીશ.